પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની સુખાકારી સાથે વેપારીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખુલ્લી હરાજી, ખરુતોલ અને રોકડા નાણાંના વ્યવહારના કારણે પંથકના ખેડૂતો પોતાના જણસોનું વેચાણ કરવા મોટી માત્રામાં પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવતા હોય છે। હાલમાં પાટણ પંથકમાં રાયડાનું મબલક ઉત્પાદન થયું હોવાથી પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ખેડૂતો પોતાના રાયડાનું વેચાણ કરવા ખાનગી વાહનો, ટ્રેક્ટરો, ઊંટ લારીઓ મારફતે વહેલી સવારથી જ આવતા હોય છે। ત્યારે ખેડૂતોના ઉત્પાદનનું પૂરેપૂરું વળતર મળે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની ટીમ સમગ્ર વેપારીઓને વિશ્વાસમાં રાખી ખેડૂતોના પાકનો ખરો તોલ અને તેના પૂરતા રોકડમાં નાણાં મળે તે માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે। પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તારીખ 17 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન અંદાજિત 50,000થી વધુ બોરી રાયડાની આવક થઈ હોવાનું અને રાયડાના નીચા ભાવ ક્વિન્ટલે ₹4,810થી માંડીને ઊંચા ભાવ ₹5,975 સાથે સરેરાશ ભાવ ₹5,438 હોવાથી ખેડૂતોને રાયડાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોવાનું પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું। એપીએમસી પાટણ જ્યારથી અમારું નવું બોર્ડ ગઠિત થયું છે ત્યારે અમે બધા અમારા સૌ બોર્ડ મેમ્બરો અને અમારા એપીએમસીના કર્મચારીઓ અને આ પટ્ટણગણમાં વેપાર અર્થે જે વેપાર કરે છે વેપારી મિત્રો ખેડૂતોને ક્યાંય સહેજ પણ નુકસાન ન થાય અને એક ધ્યેય કે ખુલ્લી હરાજી, ખરું તોલ અને નાણાં રોકડા આ ભાવથી એપીએમસી પરિવાર કામ કરે છે। નવી જણસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં રાયડાની નવી આવક શરૂ થઈ છે। ઉત્પાદન વધારે અને વાવેતર ઓછું પણ ઉત્પાદન વધારે આ વિસ્તારમાં થયું છે અને એના લીધે છેલ્લા 10 દિવસમાં 50,000 કરતાં પણ વધારે બોરીની રાયડાની આવક થવા પામી છે। એમાં લગભગ 1190ની આસપાસનો ભાવ પણ ખેડૂતને મળી રહે છે। આજની વાત કરું તો આજે પણ લગભગ 11,000 સાડા 11,000 જેટલી બોરી તો અત્યાર સુધીમાં હું વાત કરું છું ત્યાં સુધીમાં ખેડૂતોના વિશ્વાસથી અહીં આવી ગઈ છે। ખેડૂતો વેચાણથી લાવી રહ્યા છે। આ પ્રકારની એક વ્યવસ્થા એપીએમસી પાટણ દ્વારા કરવામાં આવે છે। સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતને પોષક ભાવ મળી રહે અને એ ભાવ આધારિત ખેડૂત આ એપીએમસીમાં વિશ્વાસ કરીને પોતાની જણસ લઈ અને વેચાણ અર્થે આવે એવી વ્યવસ્થા કરવામાં અમે સૌ બોર્ડ મેમ્બર અને અમારા એપીએમસી પરિવારના સૌ કર્મચારી મિત્રો એ આ પ્રકારનું કામ કરીએ છીએ। આ સાથે કહ્યું કે અવનવા વિચારો સાથે અભિગમ સાથે તો અગાઉ પણ અમે કહ્યું છે કે અમારું એપીએમસી આપણું એપીએમસી અને એમને એ એકદમ સ્વચ્છ હોય, ખેડૂતને આવતા વેત ગમે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ અમે બધા કરીએ છીએ। આવનારા દિવસોમાં પણ જે જણસ છે એને જણસનો બહુ પારદર્શક વહીવટ કરી અને અમે આગામી દિવસોમાં પણ વેપારી અને ખેડૂત દરેકને લાભ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરીએ।